નારાયણં નમસ્કૃત્ય નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ ભક્તિર્ભવતી નષ્ટકિમ કૃષ્ણાય વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે કૃષ્ણા કૃષ્ણા હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનું. શ્રી નરસિંહ મહેતાના જીવન ચરિત્ર અનુસંધાન કથા જે ચાલી રહી છે, તો ગત વખતમાં આપણે શ્રવણ કર્યા કે ભગવાન શિવની કૃપાથી મહેતા નરસિંહને રાસલીલાનું દર્શન થયું અને રાસલીલાના દર્શન બાદ જ્યારે પરત ફર્યા તો એ સમયે એમના મનમાં સૌથી ઉત્કૃષ્ટ ભાવ એ હતો કે જેના કારણે આ દર્શન થયું છે એ ભાઈ અને ભાભી
જે ઘરે છે સૌથી પહેલાં જઈને એની મુલાકાત કરવું. પણ જે પ્રમાણે વિચાર કરીને આવ્યા હતા એનાથી પરિણામ ઉલટું હતું. એટલા કટુ વચનો એમણે સાંભળ્યા, પણ એક સારી વાત એ હતી કે મનમાં કોઈ પ્રકારનો દ્વેષ નથી. એના પ્રત્યે કોઈ મનમાં દુર્ભાવના નથી. અને એનું કારણ કે ભગવાનનું દર્શન થઈ ગયું છે, શુદ્ધ ભક્તિ હૃદયમાં વાસ કરે છે. અને એટલા માટે માન શું છે, અપમાન શું છે, કોઈ મતલબ નથી. તો મહેતા નરસિંહના આ પ્રસંગથી એક વાત સમજવાની છે કે ખરેખર ભક્તિ જો હૃદયમાં વાસ કરે છે અથવા ભક્તિ કરવાનો પણ વિચાર છે, તો આ પરિસ્થિતિમાં થોડું પોતાને સ્થિત કરવા પડશે. આજકાલ સમસ્યા એ છે કે થોડી એવી કોઈ વાત કોઈ કરી દે તો આપણે તરત ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. થોડું એવું સન્માન કોઈ કરી દે તો આપણી અંદર થોડો ભાવ બદલાઈ જાય, થોડા પોતાને ઉપર માનવા લાગીએ. પણ જો અસલી ભક્તિની પરિભાષા એ છે કે જ્યાં માન અપમાન કોઈ તિરસ્કાર કરે છે તો એનાથી કોઈ મતલબ નથી. મતલબ કે એ વસ્તુ ડિસ્ટર્બ નથી કરતી. નહીંતર શું થાય, કોઈ એકવાર કોઈ વાત આપણને બોલી દે તો આપણે વિચાર કરીએ ફરીથી ત્યાં જવું નથી ક્યારે. પણ આવા તિરસ્કાર ભર્યા વચનો છે, અપેક્ષા નહોતી એવો દુર્વ્યવહાર છે, છતાં મહેતા નરસિંહ પરમ પ્રસન્ન છે. અને કેમ ન હોય? જેનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું છે એને સંસારથી શું મતલબ છે, કોઈ વ્યક્તિ શું કહી રહ્યા છે. એક આ બહુ સારી પરીક્ષા છે. આપણે એ માપવું હોય કે આપણે ક્યાં પહોંચ્યા છીએ ભક્તિમાં, તો આ માપદંડ સૌથી સારો છે કે કોઈ વ્યક્તિ આપણને કોઈ વચન એવા કહે છે જેવી સાંભળવાની અપેક્ષા નહોતી આપણી, અને આપણું મન એમાં લાગેલું રહે કે આણે મને આવું કહી દીધું છે. એનો અર્થ શું છે કે ભગવાનને છોડી અને એ ચિંતનમાં લાગી ગયા છે આપણે. હે, જેટલો સમય એ વચન આપણા મનમાં છે એટલો સમય તો ભગવાન મનમાં નથી. કારણ કે ભગવાનને છોડીને એ વચનોને બેહાડી દીધા છે ને અંદર, તો ભગવાન તો નથી. તો આ સૌથી મોટો લોસ છે ભક્તો માટે. એટલા માટે નરસિંહ મહેતાનો આ પ્રસંગ જે છે એ સૌથી સુંદર શિક્ષા આપણને એ આપે છે કે એકવાર કૃષ્ણને જો હૃદયમાં લઈ લીધા છે, મનમાં ચિત્તમાં ભગવાનને બેસાડી દીધા છે, પછી સંસાર આ ચિત્તમાં આવવો જોઈએ નહીં. કોણ આપણા વિષયમાં શું કહે છે, શું મતલબ છે એનાથી ભાઈ. લોકોને જે કહેવું હોય કે હવે સંસાર આપણે છે જ નહીં આપણા માટે, તો અહીંયા જે કાંઈ થઈ રહ્યું છે, જે કાંઈ બોલી રહ્યા છે લોકો, એનાથી શું મતલબ છે આપણને. ભજન કરવાનો મૂડ હોય તો, બાકી તો કોઈ વાત મનમાં લઈ લે તો જિંદગીભર લોકો ભૂલતા નથી. એને કોઈને કીધું ભાઈ આણે મને આવું કીધું તું, ગાળ આપી છે, તો નહીં ભૂલે ક્યારેય. નહીં, એણે અમારા વિષયમાં આવી ચર્ચા કરી હતી, અમારી આવી વાત કરી હતી, તો શું થઈ ગયું એમ. આપણે છીએ કોણ? જો ચૈતન્ય મહાપ્રભુએ બહુ સુંદર ભાવ આપ્યો છે. ભજન કોણ કરીએ કે ત્રિણાદપી સુની છે, જેનામાં વિનમ્રતાનો ભાવ છે. તરોરીવ સહિષ્ણુના, જે સહન કરવામાં વૃક્ષોની સમાન છે. અમાની છે, પોતાના માનની ઈચ્છા નથી, માન દઈને બીજાને સન્માન આપે છે. આ ચાર લક્ષણ જેની અંદર વિદ્યમાન છે, કીર્તનીય સદાહરી, આ કન્ટિન્યુઅસ ભજન કરીએ. નહીતર શું, થોડી વાર માટે ભજન ચાલે, પછી ઓલે આ કહી દી યાદ છે તો ભજન અટકી જાય, પછી એમાં લાગી જાય. વળી બીજા દિવસે યાદ આવે કરવાનું જ ભજન. તો
પાછા લાગે ત્રુટક અવસ્થામાં જતા હોય. પણ મહાપ્રભુએ આ જે શ્લોક આપ્યો છે, 4 લક્ષણો જે છે ને, આને કોઈ ધારણ કરે છે તો એ ભજન કરીએ કે અથવા ભજન કરવા માટે યોગ્ય છે. તો આશ્ચર્ય એ છે કે લોકો બોલે છે, કરતા નથી. શ્લોક તો બધાને આવડતો છે, કારણ કે એટલી વાર સાંભળ્યો છે, ત્રેણાદપી સોની છે ને તરો રહીવ સહિષ્ણુના. પણ આ સહિષ્ણુતા કંઈ બહાર માપવા નથી જવાની. પોતાનું એનાલિસિસ કરો અંદર, કે આપણને કોઈએ કાંઈ કહી દીધું છે તો કેટલો સમય આપણે એનાથી બચીએ છીએ, અથવા એ વાત આપણા મન ઉપર લાગતી નથી અને આપણું મન હરિનામમાં હરિકથામાં લાગેલું રહે છે. આ જ માપદંડ છે. ભજન થવાનું છે કે નહીં થવાનું. અને વારંવાર જો મન ડિસ્ટર્બ થયા કરે છે, એનો મતલબ ભજન તો બહુ દૂર છે. તો આટલા કટુ વચન છતાં કોઈ પ્રકારનો મનમાં ઉદ્વેગ નથી, કહેવાવાળા પ્રત્યે કોઈ દ્વેષ નથી, અને પોતાની અંદર કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નહીં, શાંત ચિત્ત. મહેતા નરસિંહ ઘરને છોડીને નીકળી ગયા. જો 2 પ્રસંગ છે. ગીતા પ્રેસ ગોરખપુરથી જે નરસિંહ મહેતાનું ચરિત્ર પ્રસિદ્ધ થયું છે, એક પુસ્તકના રૂપમાં પ્રગટ થયું છે, એમાં એવું બતાવ્યું છે કે જ્યારે તપસ્યા કરવા માટે ગયા, એના વિવાહ થઈ ગયા હતા, દીકરો દીકરી પણ હતા. અને ભક્તમાલમાં જે ચરિત્ર છે એમાં કથા થોડી જુદી છે, કે તપસ્યા કરવા ગયા, પાછા આવ્યા, ત્યારે એમના વિવાહ થયા. તો ઘરેથી નીકળ્યા, ધર્મશાળામાં આશ્રય લીધો, અને ત્યાં એની મુલાકાત અક્રૂરજી સાથે થઈ. ભગવાનના કહેવાથી અક્રૂરજી ત્યાં આવ્યા. અક્રૂરજીએ પરિચય કર્યો, અને પરિચય પછી એમણે એક યોજના બતાવી કે હું અહીં શા માટે આવ્યો છું. તો યોજના એ હતી કે મહેતા નરસિંહ જેવું કે એવું ઘર બનાવી દેવાનું છે, જેવી કે એવી વ્યવસ્થાઓ બનાવી દેવાની છે, એને ભજનમાં કોઈ ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. તો અક્રૂરજીએ કેવી રીતે આ બધું નિર્માણ કર્યું, ગયા સત્રમાં આપણે સાંભળ્યું. અક્રૂરજી જ્યારે જઈ રહ્યા હતા એ સમયમાં આખા જૂનાગઢમાં એ ચર્ચા હતી કે ભાઈ મહેતા નરસિંહ કાંઈ કરતા નથી, ખાલી ભજન કરે છે, તોય આટલો સુંદર મહેલ બન્યો છે એનો. તો અમુક બ્રાહ્મણોમાં એ બુદ્ધિ આવી, અને એને થયું કે ડાયરેક્ટ મહેતા પાસે જાશું તો કામ તો નહીં બને. અક્રૂરજીને પકડ્યા. એને ખબર નહોતી, પણ એને એમ હતું કે આની પાસે કોઈ એક શેઠ છે. તો અક્રૂરજીને કીધું કે ભાઈ અમારી દીકરી છે કે એના વિવાહ ન્યારે કરવા છે અમારે. ચમત્કારને નમસ્કાર છે ભાઈ. તો વિવાહ માટે તૈયારી થઈ. નરસિંહ મહેતા તો ના પાડતા હતા, ભાઈ મારે તો વિવાહ કરવા નથી. પણ અક્રૂરજીએ કીધું કે નહીં, વિવાહ કરી લ્યો. તો જો ભગવાન અને ભગવાનના ભક્તોમાં કોઈ અંતર નથી, ભગવાન ને ભગવાનના પાર્ષદો બે. તો અક્રૂરજીના આદેશને ભગવાનનો આદેશ સમજી અને નરસિંહ મહેતા તૈયાર થયા. ત્યારે ને ત્યારે સગાઈ કરવામાં આવી. ન્યાન હજી ઘરે નથી ગયા, ધર્મશાળામાં જ છે. મહેલ તો હજી બનીને તૈયાર થયો છે. ત્યાં જ સગાઈ થઈ, અને અક્રૂરજી વિવાહ માટે રોકાણા, તૈયારી કરવા માટે. પણ તમે વિચારો કે આટલા ટૂંકા ગાળામાં જેણે મહેતા નરસિંહ માટે આટલા સુંદર ભવનનું નિર્માણ કરી દીધું હોય, તો વિવાહની તૈયારી અને શું વાર છે? એને તો કોઈ તૈયારીનો સમય જરૂરી નથી, કારણ કે ધનની કોઈ કમી નથી. અક્રૂરજી કહે છે, મહેતા મારે જાવું તો છે, પણ તમારા વિવાહ માટે હું રોકાણો છું, તો હવે લગ્ન કરી જ નાખીએ. અને એ માણેક ગૌરી જેના પિતા એ બ્રાહ્મણ છે, એને પણ બોલાવ્યા. વિવાહની બધી તિથિઓ, તારીખ હાથે બધું નક્કી કર્યું, અને ખૂબ ધામધૂમથી મહેતા નરસિંહના વિવાહ થયા છે. જો મહેતા નરસિંહના પ્રસંગમાં
વિવાહનું વર્ણન જ્યારે આવે છે તો મહેતા નરસિંહના વિવાહ થયા, એમની દીકરીના પણ થયા અને દીકરાનાય થયા, પણ સૌથી શ્રેષ્ઠ વર્ણન એના દીકરાના વિવાહનું છે. એનો મતલબ કે એમાં સ્વયં ભગવાન ઉપસ્થિત હતા. પણ આ મહેતા નરસિંહના વિવાહમાં ભગવાનના પાર્ષદ તરીકે અક્રૂરજીએ ઉપસ્થિત રહી અને એક શેઠ, એક રાજાને જેવા યોગ્ય હોય એવા વિવાહ એમણે કરાવ્યા. અને ખૂબ સુંદર સજાવટો થઈ, ખૂબ સુંદર ધન ઐશ્વર્યનું પ્રદર્શન થયું. તો આખું જુનાગઢ વિચાર કરવા માંડ્યું કે આની પાસે કાંઈ હતું નહીં, આ તો ઘરેથી નીકળીને ધર્મશાળામાં રોકાવા ગયો હતો, પણ આનું ભાગ્ય જોવો, મહેલ બની ગયો, ઉપરથી લગ્નય થઈ ગયા. એમ કોક તગડો શેઠ પટાવ્યો લાગે છે. કારણ કે શું છે, લોકોની મેન્ટાલિટી હતી ને કે ભાઈ ગમે એ હોય, ભક્ત હોય, સાધુ સંતો હોય, મોટા ભાગે કંઈક તો પૈસાવાળાને હારે રાખવા પડે, કોક ને કોક ડોનરોને તૈયાર કરેલા હોય હારે, નગર હાલે કેમ? એટલે કે આ ધર્મશાળામાં ગયો પણ કોઈક તગડો શેઠ હાથમાં આવ્યો લાગે છે. નગરી કે આપણે આટલા પેઢીઓથી ધંધો કરવી, આટલું કમાણા તો આવું તો થયું નથી આપણું, આવું ઘરય નથી, આવું ઐશ્વર્ય નથી, અને આ પ્રમાણેની સંપત્તિઓ નથી. અને જે ઐશ્વર્યવાન વિવાહ નરસિંહ મહેતાના થયા, અક્રૂરજીએ કરાવ્યા છે, તો આખા જુનાગઢ માટે આશ્ચર્યનો વિષય હતો. પણ બધાને થયું કે જે હોય એ, આપણે તો લગ્નની મોજ કરવા મળી, હે ને? એ ને કોઈ ખર્ચો ભલે ને ગમે એ કરે, આપણને લગ્નમાં જવાનો અવસર મળી ગયો. તો એ સુંદર ઐશ્વર્યશાળી લગ્ન, એ વિવાહ જ્યારે પૂરા થયા અને અક્રૂરજીએ કીધું કે મહેતા, આ ઘર આજથી તમારું છે અને તમે આ ધર્મશાળાને છોડી અને અહીંયા રહેવા માટે આવી જાઓ. તો એમનો ગૃહ પ્રવેશ કરાવી, એ પતિ પત્નીને સુંદર નવા ઘરમાં આગમન કરાવ્યું. અક્રૂરજીએ ત્યાંથી વિદાય લીધી. જો જે ભજન કરે છે, ભગવાન સ્વયં ગીતામાં કહે છે, અનન્ય ભાવથી જેણે ભજન કર્યું છે તો એનું યોગક્ષેમ ભગવાન કે હું વહન કરું છું. તો ખાલી ભગવાન બોલ્યા નથી, ભગવાન કરે પણ છે. કન્ડિશન માત્ર એક છે, અનન્ય ભાવથી ભજન હોવું જોઈએ. તો કમાવાની ચિંતા આપણે નહીં કરવી પડે, બધું મોકલે ભગવાન. એક ઘર બનાવવા માટે કેટલું ધન જોઈએ છે અને કેટલો સમય જોઈએ છે. આપણે બધા સુરતમાં રહીએ છીએ ને તમે ઘર બનાવ્યું છે, કેટલો ટાઈમ લાગે છે? એટલે એક જિંદગી નીકળી જાય એમ એવરેજ તમે જોવો તો એક ઘર બનાવવા માટે. એ કામ 5 દિવસમાં થઈ ગયું મહેતા નરસિંહને. શું કામ? ભજન કરતા હતા એટલે. તો હવે તમે વિચાર કરો કે ભજન કરવું સારું છે કે આ માથાકૂટ કરવી સારી છે? ભલે તમે કહો છો પણ કરવાના નથી, તો એ ખબર છે આપણને. કારણ કે આપણા મનમાં એ વિચાર, એ તો મહેતા નરસિંહ હતા, એ કે તો એને આવે, આપણે થોડા આવે કે આપણે પાડોશી નથી આવતા, એ તો આમાં ક્યાં ભગવાન આવવાના છે? હે ને? એટલે એક વિશ્વાસ, શરણાગતિનો અભાવ છે. મતલબ અનન્ય ભાવથી ભજન નથી. ભજન તો કરીએ છીએ આપણે, પણ આપણા ભજનની કંઈક લિમિટેશન છે, અને લિમિટ આગળ આપણે જઈ શકતા નથી. પણ મહેતા નરસિંહના અનન્ય ભાવના કારણે જે લોકોને એવો ભ્રમ હતો કે આ કાંઈ નહીં કરી શકે, આના વિવાહ તો દૂરની વાત છે, પણ વિવાહ થઈ ગયા છે, ઘર પણ, ઐશ્વર્ય બધું જ પ્રાપ્ત થઈ ગયું છે, તો ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા? કીધું એણે, યોગક્ષેમમ વહામ્યહમ. કન્ડિશન ખાલી એક આપી છે, અનન્યસ ચિંતયંતો વામ. અનન્ય ભાવથી ભજન કરો, ભગવાન કે બધું જ હું કરી દઈશ. અને નથી કરતા એનું કોણ કરે છે? હાલ, આ તો કદાચ ભગવદ્ ગીતાનો શ્લોક વાંચ્યા પછી મનમાં એવો ભાવ આવે, ખરું અનન્ય ભાવથી ભજન કરે એનું ભગવાન કરે છે, તો આપણે વિચાર કરો કે આપણું કોણે કર્યું છે?
નરસિંહ મહેતાના પ્રસંગથી એવો વિચાર કરવાની જરૂર નથી કે ભગવાન એને સહાયતા કરી. આપણી કોણ કરે છે? મહેતા નરસિંહ માને છે કે મારું કરતા હરતા કોણ છે? ભગવાન છે. અને આપણે માનતા નથી. આપણે શું માનીએ છીએ? કરતા અહમ ઇતિ મન્યતે. હું છું, મેં કર્યું છે, મેં બનાવ્યું છે. આટલો જ ફરક છે, આથી વધારે નહીં. આપણે હું ને મારામાં છીએ. મહેતાએ કીધું પ્રભુ બધું જ તમારું છે. ભાવનો અંતર છે. અને આવા અનન્ય ભાવથી ભજન ચિંતન કરવા વાળા જે ભક્ત છે, તો એના માટે આચાર્યો કહે છે, સુધી લેતી જહાન નિજ દાસન કી, બ્રજ ચંદ્ર પ્રિયા વૃષભાન લલી, સુખ દુઃખ જહાં એક રંગ રહે, હે કરીટ કે કંટક કુંજ ગલી. શું કહે છે? સુધી લેતી જહાન નિજ દાસન કી. શ્રીમતી રાધા રાણી આવા જે અનન્ય ભાવથી આશ્રિત ભક્તો છે ને એની સુધી લે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે. કેવી રીતે? કેવા ભક્તોની વાત છે? એ સુખ દુઃખ જહાં એક રંગ રહે. જ્યાં સુખઈ છે ને દુઃખઈ છે, બે એક સમાન ભાવમાં છે. સુખ હોય ત્યારે પ્રસન્નતા નહીં, દુઃખ હોય ત્યારે કોઈ વિષાદ નહીં. સમભાવથી જે રહે છે, વૃંદાવનમાં આવા ભક્તો જ્યારે આશ્રય લે છે તો કહે છે, હે કરીટ કે કંટક કુંજ ગલી. મતલબ એ બ્રજમાં કોઈ કાંટોય વાગી જાય છે ને તો એમ લાગે છે કે આ તો કમળનો સ્પર્શ થઈ ગયો છે. આવા ભાવથી જેણે ભગવાનનો આશ્રય લીધો છે. અને આપણો ભાવ જુઓ, એટલે તમને યાત્રામાં વૃંદાવનમાં લઈ ગયા હોય અને એમાં જો થોડી એવી સુવિધા આમ તેમ થઈ ગઈ હોય તો આખી યાત્રા માથે લે. કોણ ખબર? ભગત. નવા લોકોને ઉપાધિ ન હોય. એ તો બિચારા એમ કહેતા હોય કે ભાઈ યાત્રામાં આવ્યા તો થોડું કષ્ટ હોય, પણ નવો કાંઈ ટેન્શન નહીં, તો બિચારા ધામનો આનંદ લેતા હોય. અને આ ભગત બની ગયા હોય ને, તમે કીધું તું આમ કરવાનું, કેમ નથી કર્યું? તો આના માટે આ ભાવ નથી. શું કે બ્રજમાં કોઈ કાંટોય લાગી જાય છે તો એને કમળનો સ્પર્શ માની લે છે. હા, આ તો રાધા રાણીએ કોઈ કમળનો સ્પર્શ કરાવી દીધો છે. આવો ભાવ જેનો છે, સુખ દુઃખમાં એક સમાન સ્થિતિમાં રહેવાવાળા જે લોકો છે, એની સુધી ભગવાન લે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે. તો મહેતા નરસિંહ જેવા જે ભક્ત છે એમાં કહેવાનું શું હોય બીજું? વિવાહ થયા ખૂબ ધામધૂમથી. મતલબ તમે એક ઇમેજિન કરી શકો એના કે નરસિંહ મહેતાના વિવાહ કેવા હશે. એક શબ્દમાં કહું તો કમી કાંઈ નહોતી. જૂનાગઢના લોકોએ ક્યારેય ન જોયો હોય એવો મંડપ. કારણ કે બધું જ અક્રૂરજીના હાથમાં હતું ને મેનેજમેન્ટ. જૂનાગઢના લોકોએ ક્યારેય ન જોઈ હોય એવી જાન છે. અરે એક રાજાને શરમ લાગે કે ઓહો, આપણી પાસે ઐશ્વર્ય ફીકું છે મહેતા નરસિંહ આગળ. જૂનાગઢના લોકોએ ક્યારેય નથી જેમાં એવા વ્યંજન છે. જોયા નામય ન આવડે. આપણને ખબર ક્યારેક ક્યારેક એવા લગ્નમાં પહોંચી જાય ને નામ ન આવડે, કોકની થાળીમાં જોઈ લઈ કે આ લેવું છે. પેલાને પૂછે ઓલા કે આ લેતો આવી કે જો ઓલાની થાળી માર્યો નહીં. ક્યારેક રેસ્ટોરન્ટમાં જે લોકો જતા હોય એને એક્સપિરિયન્સમાં હોય, કારણ કે ત્યાં ગયા હોય, રેસ્ટોરન્ટ બહુ સારું હોય, નામ ન આવડતું હોય શું કે એટલે બાજુવાળાને ટેબલ જ હોય, ઓલું શું છે લાગે હા ઈ આપી દો. ઈ થાય ને. હવે આ 700 નાગર બ્રાહ્મણના ઘર છે. બધા જમતા જમતા વિચાર કરે છે કે બાકી જાની કે લાવ્યા લ્યો આવડાય હે ને. આવું આ જે સ્વાદિષ્ટ વ્યંજનો છે આપણે તો નામય નથી સાંભળ્યા ક્યારેય. એવા અદ્ભુત વિવાહ અને વસ્ત્ર. આજે ને મેરેજ જ્યારે હોય તો શું કરે છે લોકો વિવાહમાં કે ભાઈ કોઈની પાસે ન હોય એવા વસ્ત્રો અમારા હોવા જોઈએ, એવું શોધતા હોય. તો વિચાર કરો, એ જાનૈયાના વસ્ત્રો એવા હતા જેનું દર્શન ક્યારેય કોઈએ કર્યું નથી, કારણ કે અક્રૂરજી લાવ્યા છે ને બધાની માટે. અને દરજી ગોત્યો છે કપડું એવું અદ્ભુત જે ક્યારેય જોવામાં નથી આવ્યું. હવે જાનૈયાઓની આ દશા છે તો મહેતા નરસિંહની કેવી હશે એ વિચારો તમે. હે એનું જે ઐશ્વર્ય શ્રૃંગાર છે તો ધામધૂમથી કોઈ વસ્તુમાં કોઈ કમી નથી એકેય બાજુ.
એ અદ્ભુત સંગીત, વાદ્ય, ગાન, નૃત્ય, અને એ વિવાહ થયા. માણેક ગૌરીના પિતાને તો એમ થયું કે જમાઈ એક નંબર મળ્યા છે. એમ આ બધા એમ કહેતા આની પાસે કાંઈ નથી ને આમ છે ને તેમ. સારું થયું કે મેં દીકરી અહીં દઈ દીધી, બીજે ક્યાંક દીધી હોત તો હું હલવાઈ જતી કે આ બધાની વાતોમાં આવી. અને નિશ્ચિત છે, ભક્ત સાથે કોઈ વિવાહ કરાવી દે પોતાની પુત્રીના, તો આનાથી બુદ્ધિમાન પિતા જગતમાં કોઈ નથી બીજો. જો ભક્તિ જાણતા હોય તો. બાકી તો ઈ જોવે કે આ ભગત ભલે રહ્યો પણ લુખે જ છે, વાંધો નહીં, જવા દે, આમાં ન પડાય કે પાછા બહાર પડે. અને બહાર પડે તો ઊંધા માથે પડે પછી. કેમ? કારણ કે પછી 2-3 વાર છૂટા થાય ને પછી ઠેકાણે પડે. એવું થાય ને કે ભક્તમાં ભલે ઓછું વધતું હોય પણ એ ઠેકાણે પડી જાય. તો માણેક ગૌરીના પિતાએ વિચાર કર્યો કે આપણે યોગ્ય મૂર્તિઓ ગોત્યો છે. આખા નાગર નાતની અંદર હારામાં હારો વર જે છે એ આપણે લીધું છે. કારણ કે ઐશ્વર્ય જોયું છે બધું, ઘરનું જોયું, વિવાહમાંય જોયું. બોલે છે ભગત પણ છુપા ભગત છે. આ બહાર દેખાડતા નથી પણ આની પાસે છે અઢળક. હોય ને ઘણી વાર એવું લાગે. અને વાસ્તવમાં ભક્તો સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગને માને છે. ભાઈ જીવન સાદું હોવું જોઈએ, વિચાર ઊંચો હોવા જોઈએ. તો ઐશ્વર્ય હોવા છતાં પણ એનો દેખાવ કે એનો પ્રયોગ બહુ નથી કરતા. તો ઘણીવાર લોકોને એમ લાગે કે આ ભજન કરવાવાળા બધા ભિખારી છે. આ લોકોની મેન્ટાલિટી તો એવી જ છે કે આજે ભજન કરે એ બધા ભિખારી છે. પણ એને ખબર નથી કે અસલી માલ જે છે ને એ ભક્તો પાસે છે. કૃષ્ણ પ્રેમ રૂપી ધન છે ભાઈ. તમારા સંસારનું બધું ધન આપી દો તો જે હાથમાં ન આવે. કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ નામ, કૃષ્ણ કથા જેની પાસે છે, બતાવો આનાથી મોટો ધની સંસારમાં કોણ હોય છે બીજું? અને એ ધન માટે તો છે કે ગોલોકથી રિટર્ન મોકલ્યા જ ભગવાને, હરિનામ હરિકથા સાધુ સંઘ માટે. નહીં તો રાસલીલામાં પ્રવેશ થઈ ગયો રિટર્ન શું કામ કરે ભાઈ? આના માટે ભગવાન કે વાસ્તવિક ધન આપવાનું છે, અને એ ધન ભગવાને આપ્યું એને. તો આજે તો આખા જૂનાગઢમાં મહેતા નરસિંહનો જય જયકાર થઈ રહ્યો છે. ગૃહસ્થ પ્રવેશ થયા બાદ, અક્રૂરજીની વિદાય થયા બાદ સમય વ્યતીત થયો. 3 સંતાનો થયા મહેતા નરસિંહ. એક પુત્ર છે, એને તમે બધા ઓળખો છો, જેનું નામ હતું શામળદાસ. અને 2 પુત્રીઓ થઈ છે. ઓળખો છો? 2 કન્યાઓ છે. એકને તો ઓળખો જ તમે, કુંવરબાઈને, કારણ કે નામ બહુ સાંભળ્યું છે, ગુજરાતી પિક્ચર બન્યું છે એની ઉપર, એટલે એની ખબર છે. એક દીકરી હતી જેનું નામ હતું કુંવરસેના, એટલે કુંવરબાઈ જેને કહો છો એ. અને બીજી પુત્રી જે છે એનું નામ છે રતનસેના. 2 કન્યાઓ હતી ભક્તમાલ અનુસાર, અને એક પુત્ર છે. તો ગોસ્વામીજી લખે છે, કેની ઠોર ન્યારી વિપ્ર સુતા ભઈ નારી, એક સુત ઉભે બારી જગ ભક્તિ વિસ્તારી હૈ. કે જે પરિવાર જ્યારે થોડો વિસ્તૃત થયો, તો જો સંસારમાં થોડુંક ઊંધું હાલે છે. પરિવારનો વિસ્તાર થાય ને એટલે ભક્તિ સંકુચિત થતી જાય. કેમ? આપણે પૂછીએ, પહેલાં તમે બહુ મંદિર આવતા હતા, સત્સંગમાં રેગ્યુલર આવતા હતા, જપ કરતા હતા, બધી સેવા કરતા હતા. હવે ઓલે વિસ્તાર થઈ ગયો. હવે એ કે કામ એટલું વધી ગયું છે ને, તે હવે નથી આવતું એમ. પણ અહીંયા કહે છે, એક તો નારી મતલબ પત્ની પ્રાપ્ત થઈ છે, એક સુતે ઉભે બારી, એક પુત્ર પ્રાપ્ત થયો ઉભે બારી, 2 કન્યાઓ છે. જગ ભક્તિ વિસ્તારી છે. પણ મહેતા નરસિંહની ભક્તિનો વિસ્તાર થવા લાગ્યો છે. પરિવાર જેમ જેમ વધતું ગયું, ભક્તિ વધતી ગઈ. અને હવે તો આનંદી તો રોકવા વાળું કોઈ નહીં. પહેલા જ્યાં ઘરે હતા તો ભક્તિ કરવામાં સૌથી મોટી બાધા હતી પરિવારજનો, સગા જે હતા, ભાભીના કટુ વચનો, ભાઈના કટુ વચનો. મહેતા નરસિંહને બહુ ડિસ્ટર્બન્સ આવતું હતું ભજન કરવામાં. પણ જ્યારથી ઘરથી અલગ થઈ ગયા, જો અલગ થવું પરિવારથી સંસારમાં આજે પણ લોકો થોડું ખરાબ માને છે કે ભાઈ ભેગા રહેતા હોય ને અલગ થઈ જાય તો સારું નથી એમ. પણ ભક્તિ માટે બહુ સારું છે જો ઘરે કોઈક નડતા હોય તો. કારણ કે ભેગા હોય તો કે ભાઈ આમ માળાવાળા મૂકો, કામ કરો પહેલાં,
આવું આવે માતાઓ નહીં. આ લોકોને એવું જ હોય, ઓફિસમાં જતા હોય ને હારે હોય ને બધા કે ભાઈ કામ કરો, આ બધું પછી એમ ડિસ્ટર્બન્સ આવે થોડું. પણ જ્યારે કોઈ રોકટોક કરવાવાળું ન હોય તો ભજનમાં કેવી મોજ આવે. એ મન ભગવાનમાં હોય તો, નહીંતર પાછા જુદા થઈને ફરવા વયા જાય તો કંઈ મેળ નથી આનો. આ ભોગમાં જો લાગી ગયા પાછા. જો નરસિંહ મહેતાને પત્ની મળી, ભોગ બુદ્ધિ નથી, પુત્ર પુત્રી નહીં, ભજન જે હતું એનાથી દિન પ્રતિદિન વધતું ગયું. એક સ્ટેપ મહેતા નરસિંહ કોઈ દી પાછા નથી પડ્યા, ડાઉન નથી આવ્યા કે. આ સૌથી મોટી વાત છે. એનો અર્થ છે કે પૂર્ણ રૂપેણ મન જે છે એને ભગવાનમાં લગાવ્યું છે અને એક જ લક્ષ્ય છે, ભજન થવું જોઈએ. અને આમાં કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ થાય નહીં. તો મનમાં આનંદ છે કે રોકવા વાળું કોઈ છે નહીં. હવે ઘર ગૃહસ્થી એવી સારી ચાલવા લાગી અને હારે સેવા વધી. હવે જો અક્રૂરજીએ મહેલ બનાવ્યો છે તો ખાલી મહેલ નહોતો બનાવ્યો, એ ઘરની અંદર એને જરૂરી જેટલી પણ સામગ્રીઓ જોઈએ, અનાજ, કરિયાણું, ઘી, તેલ, જે કાંઈ વસ્તુ ઘર ચલાવવા માટે 3 વર્ષ સુધી હાલે એટલી સામગ્રી ભરી દીધી ઘરમાં. આપણા મનમાં એક પ્રશ્ન થાય કે 3 વર્ષ પછી શું થાય? કારણ કે મહેતા નરસિંહને એવું જ નહોતું કે અક્રૂરજી આપીને ગયા પાછો ધંધો ચાલુ કરે, ઇન્કમ મતલબ જે છે એ બધું માઇનસ થવાનું છે. અક્રૂરજીએ 5000 સુવર્ણ મુદ્રા આપી. કેટલી? 5000. અચ્છા, સુવર્ણ મુદ્રા શબ્દ તમે સાંભળ્યો, પણ સુવર્ણ મુદ્રા છે હું એ ખબર છે? સુવર્ણ મુદ્રા શું છે? સોનાનો સિક્કો. પણ એનું વજન કેટલું હોય? એક સુવર્ણ મુદ્રાનું વજન કેટલું હોય? 54 ગ્રામ. એટલે આપણી ભાષામાં ગણો તો સિમિલર 5 તોલા. 5 તોલાની એક સુવર્ણ મુદ્રા હોય. અને કેટલી આપી હતી? 5000. ઘણા વિચારમાં પડી ગઈ કે 5 તોલાની એક, મતલબ અત્યારે ગણો લાખ રૂપિયા ભાવ છે. મતલબ આજના સમયમાં ગણો તો 5 લાખ રૂપિયા એક કોઈનના. એવા કેટલા કોઈન હતા એની પાસે? 5000. એ જમાનામાં 450 વર્ષ પહેલા અક્રૂરજીએ આપ્યા છે. મતલબ એક યોજના બનાવી કે મહેતા નરસિંહને ક્યારેય તકલીફ પડે નહીં. આટલું ઘર સંપન્ન કરીને અક્રૂરજીએ વિદાય લીધી. ખાલી નહીં. અચ્છા, આપણી પાસે જો આવે તો આપણે શું વિચાર કરીએ? હાલો, તમે ભજન કરતા હોય ને અચાનક તમને લાભ મળી જાય, કોઈ 2-5 કરોડ આપી દે તો તરત મનમાં એ આવે કે હારું કયો ધંધો કરશું, એને ક્યાં ઇન્વેસ્ટ કરશું આને, તો આપણું હાલે આમાંથી. મહેતા નરસિંહે વિચાર કર્યો કે આ બધું અક્રૂરજી આપીને ગયા છે, મતલબ ભગવાને મોકલ્યું છે, તો ભગવાનની સંપત્તિ છે ને, તો આનું કરવું શું જોઈએ? એટલે આનાથી તો ભગવાનની સેવા કરવી જોઈએ. અને હવે એ જે ઉદ્દેશ્યને લઈને ગોલોકથી રિટર્ન આવ્યા છે, મૂળ ભાવ તો હતો સાધુ સંઘ, ભક્તોની સંગતિ માટે ભગવાને એને મોકલ્યા છે. તો કીધે આવે બહુ સંત સુખ દેત હે અનંત ગુણ, ગાવત રીજાવત ઓ સેવા વિધિ ધારી હે. સાધુઓ માંડ્યા આવવા. જુનાગઢમાં આવે જ સાધુ. શું કામ? કારણ કે દ્વારકા જવું હોય તો વચમાં આવે, બરાબર. તો જે દ્વારકા જવાના હોય એને તો જુનાગઢ થઈને જવું પડે. એ જમાનાનો રૂટ છે. આજે તમે વાયા ગમે ત્યાંથી થઈ જાય, પણ જુનાગઢ થઈને એટલે સાધુ સંતોની અવર જવર જુનાગઢમાં બહુ રહેતી. અને કોઈને પૂછે કે ભાઈ આ ગામમાં કોઈ ભગત ખરા જેને ત્યાં આપણે જઈએ કે એવું, એટલે એક જ એડ્રેસ આવે, મહેતા નરસિંહ, એને ત્યાં જ આવી. કે અમુક લોકો ભાવથી કહેતા, કોઈ લોકો ઈર્ષાથી કહેતા, પણ બધાને ત્યાં મોકલવા માંડ્યા. તો આવે બહુ સંત સુખ દેત હે અનંત ગુણ. જે સાધુઓ આવી રહ્યા છે, મહેતા નરસિંહને પરમ આનંદ થઈ રહ્યો છે. કોઈ પણ સાધુઓને ઘરે આવતા જોવે તો એના મનમાં ભાવ થાય કે સાક્ષાત ભગવાન અહીંયા પધાર્યા છે. એવા ભાવથી એનું સ્વાગત કરતા, એની સેવા કરતા, એને ખૂબ સુંદર પ્રસાદ લેવડાવતા. અને આ રીતે જે કાંઈ ઐશ્વર્ય હતું એણે નક્કી કર્યું કે આ બધું સાધુ સંતોની સેવામાં વાપરવાનું છે.
અને સેવા શરૂ થઈ અને જેને જેને ખબર પડી રેફરન્સ આપવા માંડ્યા, ભાઈ જુનાગઢ આવો તો મહેતાન ત્યાં થતા આવો જોઈએ. ઠાકોરજીની સેવા બહુ સારી થાય, પ્રસાદ બહુ સારો મળે છે અને સેવા તે એટલી અદ્ભુત કરે છે. અને ખાલી ખાવા પીવાની વાત નથી, ત્યાં સત્સંગ પણ એવો ઉત્તમ થાય છે. તો હવે સાધુ સંતો આવે એટલે સત્સંગ તો સ્વાભાવિક છે, થવાનો છે. તો સંતોના સંગમાં ભગવાનની કથાઓ મંડી થવા, કીર્તન થવા માંડ્યું. કથા અને કીર્તન, અને આ બેયની સાથે સાથે કે છે અનંત ગુણ ગાવત. ભગવાનનું એક નામ છે અનંત. ભગવાનના ગુણોનું ગાન માંડ્યું થવા અને ભગવાનની સેવા. નરસિંહ મહેતાને એક વિગ્રહ મળ્યા હતા ગોલોકથી, જે રિટર્ન આવ્યા ત્યારે હારે લઈને આવ્યા હતા. એ વિગ્રહને પોતાના ઘરમાં પધરાવી દીધા, એક સુંદર મંદિર બનાવ્યું અને ભગવાનની પ્રસન્નતા માટે મહેતાએ આ સેવા ચાલુ કરી છે કે જે કાંઈ સંતો આવે છે એને પ્રસાદ લેવડાવવાનો, એની હારે કથા કરવાની, કીર્તન કરવાનું અને ભગવાનની સેવા કરવાની. બસ ભગવાનની પ્રસન્નતા માટે આ વિધિથી સેવા પ્રારંભ કરી. જેટલા ભક્તો આવતા બધા પ્રસાદ લેતા. અને જો પદ્મ પુરાણમાં એક વાત લખી છે કે ભક્ત જ્યાં પ્રસાદ લે ત્યાં ભગવાન પ્રસાદ લે છે. તમે જો એવું વિચારતો કે આપણા ઘરે ઠાકોરજી છે, સેવા કરીએ છીએ, ભગવાનના શ્રી વિગ્રહ છે, અને ભગવાનને ખરેખર જમાડવાનો ભાવ છે તો ઘરે ભક્તોને પ્રસાદ લેવડાવો. કારણ કે જ્યાં ભક્ત પ્રસાદ લે એ ઘરે ભગવાન પણ પ્રસાદ લે. પછી તમે એવું ન કહેતા તમને બોલાવવાના, એટલે આ નગર મને ફોન કરશે તમે કીધું તો હાલો હવે અમારા ઘરે. ભક્તો એટલે કોઈ પણ ભક્ત જેના ઘરે વૈષ્ણવો પ્રસાદ લે છે એના ઘરે ભગવાન પ્રસાદ. પદ્મપુરાણનું વચન છે. અને ભગવાન જેના ઘરે પ્રસાદ લે તો સમજી લો કે ત્રણેય લોક એમાંથી સંતુષ્ટ થાય, ત્રણેય લોક પ્રસાદ લે. એનો મતલબ શું છે ખબર? આ શ્લોક જે પદ્મપુરાણમાં આપ્યો છે, ભક્ત પ્રસાદ લઈને ભગવાન લે, ભગવાન લઈને ત્રણેય લોક લે. મતલબ કોઈ એક વૈષ્ણવ તમારા ઘરે આવીને પ્રસાદ લઈ લે તો સમજી લો કે તમે ત્રણેય લોકને પ્રસાદ લેવડાવી લીધો છે. સમજાય છે વૈષ્ણવની મહિમા શું છે, ભક્તોની મહિમા શું છે? મહેતા નરસિંહ ગાંડા હતા, તે આટલા બધા જે ભક્તો આવતા હતા એ બધાને ઘરે પ્રસાદ લેવડાવતા. શું કામ? કારણ કે જેનું ધન ભગવાનની સેવામાં ન લાગ્યું એ ધનની આ જગતમાં કોઈ વેલ્યુ નથી. તમે કદાચ કરોડપતિ હોય કે 500 કરોડના માલિક હોય, 5000 કરોડના માલિક હો, તમારા ઘરે જો ભક્તો નથી તો એમાં ને સ્મશાનમાં કોઈ અંતર નથી. સ્મશાનમાં કોઈ જાય? અને એવા ઘર છે જ્યાંય કોઈ નથી જતું. એમ હું તું ને આપણા બે જ્યાં છે ત્યાં શું છે, એમાં સ્મશાનમાં કોઈ અંતર નથી. હોય ને અમુક પરિવારે બોર્ડ મારી દીધા જ્યાં આવવાનું નથી કોઈ. પણ વાસ્તવમાં ભક્તોને પ્રસાદ લેવડાવવાનું આ વિજ્ઞાન છે. એક ભક્ત મતલબ ત્રિલોકીને પ્રસાદ લેવડાવવાનું ફળ પ્રાપ્ત થઈ જાય એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાથી. આ પદ્મપુરાણ કહે છે. તો વિચાર કરો મહેતાએ કેટલાને પ્રસાદ લેવડાવ્યો છે? એટલા માટે કે એ માને છે કે મારી પાસે જે સંપત્તિ છે એ કોની છે? ભગવાનની છે. અને આપણે શું માની છે? મારી છે. હું કામ લેવડાવું? બસ અંતર આટલું જ છે. એ માને છે કે બધું ભગવાનનું છે એટલે લગાડવાનું ક્યાં છે? ભગવાનની સેવામાં. અને આપણો ભાવ શું છે? મારું છે, હું કામ દઉં? મેં મહેનત કરીને ઊભું કર્યું છે ભાઈ, હું કામ આપું? તો બોજ ઉઠાવ્યા કરો, કોઈ લાભ નથી આનો. અને જો સંપત્તિ એક જગ્યાએ તો રહેવાની નથી, એનો કંઈક વ્યય તો થવાનો છે, પણ ક્યાં વ્યય કરવો જોઈએ? મહેતા નરસિંહ બતાવ્યું. 3 વર્ષનો જે ભંડાર હતો 6 મહિનામાં ખૂટવાડી દીધો. ભગત છે ભાઈ, એને કોઈ સંગ્રહની કઈ માથાકૂટ છે નહીં. અઘરું છે ને કે 3 વર્ષ માથાકૂટ નહીં રહ્યા ને 3 વર્ષની સામગ્રી 6 મહિનામાં પૂરી. તો હવે વારો આવ્યો સોનામોરનો. મેં કીધું હાલો આને વટાવો. હવે આમાં જ ચાલુ કર્યું. પણ એ તમે આવીને આવી સેવા હાંકો કેટલા દી હાલે? આ એક અઘરી સેવા છે થોડી, કે હાલો થોડુંક કોઈક માપે લિમિટમાં હાંકતા હોય તો વાંધો નહીં,
પણ મહેતા નરસિંહના ભાવથી જો તેમ આપવા માંડો, મોટા ભંડારો ખૂટી જાય ને આમાં, કુબેરજી ખાલી થઈ જાય, એમાં એને લોન લેવી પડે. એને આ એક એવી સેવા છે. પણ મહેતા નરસિંહ કે આપણું કાંઈ છે જ નહીં, રાખીને કામય શું છે, એ જે આવ્યું છે એ બધું સાધુઓની સેવામાં વાપરો. તો એ ધનય બધું ખૂટવાડી દીધું, અનાજ હતું બધું ખૂટવાડી દીધું. પણ એક વસ્તુ થઈ કે આ સેવાના કારણે આખા સમાજની અંદર મહેતા નરસિંહનો યશ ફેલાઈ ગયો. કે ભાઈ સાધુ, જે કોઈ સાધુ આવતા જુનાગઢમાં બધાના મોઢે એક જ નામ હોય, મહેતા નરસિંહ જેવી સેવા કોઈ કરી શકે નહીં. અને આવી અદ્ભુત સેવા કરી. પણ ત્યાં જે ગામના જે હતા બ્રાહ્મણો, એ બિચારા દુઃખી થઈ ગયા. હે ને, મહેતાનો યશ ફેલાણો તો એના ગામના લોકો આ સહન ન કરી શકે. એને દુઃખ થવા માંડ્યું અને બેઠા બેઠા વિચાર માંડ્યા કરવા. જ્યાં પણ ભેગા થાય ત્યાં ચર્ચાઓ કરે એ કે હારો કાંઈ કરતો નથી તો આ હાકે. બધાના મનમાં એ જ કે ધંધો તો કાંઈ કરતો નથી, આને કાંઈ દુકાન નથી, આની કોઈ પેઢી નથી, અને સેવા કરે રાજા જેવી, ઐશ્વર્ય એનું જોવે ને ઓલા દુઃખી થાય બેઠા બેઠા. મળે ઓલા કે કાંઈ નથી કરતો એવું નથી, કરે છે હું તો કે નાચવાનું ગાવાનું ઢોંગ. આ ધતિંગ તો કરે છે બધા, જોતા નથી કે રાત દી ત્યાંથી નકરો દેકારો દાયવા કરે છે. કે કોઈ દી સાંભળ્યું છે કે એના ઘરે એના આશ્રમમાં શાંતિ હોય ક્યારે? હવે હકીકત એ છે કે આ બધું નાટક લાગતું હતું આ લોકોને. કીર્તનમાં નાચવાનું ગાવાનું, કથાઓ થતી હોય, અવાજ આવતો હોય, તો આ બધાને એમ કે આ બધા ધતિંગ કરે, ઢોંગ કરે છે. કેમ? કારણ કે હવે તો આશ્રમ બની ગયો છે, હવે તો એ મઠાધીશ થઈ ગયો છે. એ કે જો આ ભક્તોનું આવું જ હોય, થોડુંક કંઈક ચાલુ કરે અને પછી દાન મંડે મળવા, એટલે એને તો જલસા જ જલસા. આજે કળિયુગમાં લોકો એ જ માને છે. એ કે આ બધા મંદિરવાળાને સારું, એ કે એ બેઠા પૈસા આવે, મોજ કરે. લોકોને એવું લાગે છે મોજ કરે છે, પણ આ મોજ કોઈને કરવી નથી. એને કેવી તમને લાગે મજા ભાઈ આવો, તો કે ના 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 અમારું બરાબર છે. પણ એ આમ બહારથી ચર્ચા વાકર ઈર્ષાળુ લોકોનું આ કામ છે. મૂળ વાત તો એ હતી કે મહેતા નરસિંહનો યશ ફેલાણો, આટલા ઐશ્વર્યથી સેવા કરી, તો એ જે નાગર બ્રાહ્મણો હતા એને ઈર્ષા થઈ ગઈ. પણ ઈર્ષા કરીને કરી હું એ કે બસ જ્યાં ભેગા થાય ત્યાં ચર્ચાઓ કરે, જ્યાં મળે ત્યાં વાતો કરે. મહેતા નરસિંહ આમ છે, એણે આમ કર્યું ને એ આ કરે ને ઢોંગ કરે છે ને ધતિંગ છે ને આવી બધી વાતો ચાલુ કરી. ઈર્ષા જે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. ઈર્ષા ઉધઈ જેવું છે. એકવાર લાગે ખબર ન પડે, પણ અંદર ને અંદર ખોખલું કરી નાખે. એમ વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખે ઈર્ષા જે છે. આમ બહારથી એમ લાગતું હોય બધું બરાબર છે, ફર્નિચરમાં જોવો છો ને, બહાર જોવો તો એકદમ ફર્સ્ટ ક્લાસ હોય, પણ ઉધઈ અંદરથી ખાઈ જાય પછી એક ઢીકો મારે તો પડી જાય પછી. એમ ક્યારેક માયા થોડી એવી સ્પર્શ કરાવી દે તો બધી ભક્તિ સાઈડ. જીતી દ્વિજ જાતિ દુઃખ ભયો અતિ ગાત માન્યો, બડો ઉત્પાત દોષ કરે ન બિચારી. હવે આ બ્રાહ્મણોને દુઃખ માંડ્યું થવા, ખૂબ ઉત્પાત. નાભાજી લખે બડો ઉત્પાત, મતલબ બહુ ઉત્પાત કરવાની. ઉત્પાત શું? સૌથી મોટો ઉત્પાત હતી નિંદા. સવારે જાગે તે રાતે હુવે ત્યાં સુધી મહેતા નરસિંહ સિવાય બીજું કાંઈ કામ જ નહીં. આ જ ચર્ચા હાંકવાની. 700 નાગર બ્રાહ્મણોના ઘર હતા જુનાગઢમાં એ સમયમાં. તો તમે વિચાર કરો કેટલા બ્રાહ્મણો છે, પણ એ જેટલા જેટલા હેડ હતા જે ઘરના, ધંધો આ એક જ કરવાનો, મહેતા શું કરે છે અને એની આજ નવી શું ચર્ચા આપણે કરવાની છે. આ જ મિટિંગો હાલતી. તો નિંદા, અને આ નિંદા ધીરે 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 એવી ઈર્ષાના રૂપમાં પરિણિત થઈ ગઈ કે બધાએ મળીને નક્કી કર્યું કે આને પાડવાનો ક્યાંક મોકો મળે, ક્યાંક અવસર મળે, પાડી દેવાનો છે. આને છોડવાનું થતું નથી. આમ તો કંઈ કરીએ કેમ નહોતા ડાયરેક્ટ જઈને, પણ એ કે ક્યાંક અવસર એવો જો મળી જાય
ત્યારે આપણાને દેખાડી દેશું કે આ ઢોંગી છે, પાખંડી છે અને આની ભક્તિમાં કાંઈ દમ નથી. તો આખું જુનાગઢ મોકાની રાહમાં હતું. એક ચાન્સ મળી જાય પછી જોઈ. અને હકીકત બન્યું એવું, હવે આની પછી આગળ જે કથાઓ ચાલવાની છે, લગભગ કથાની અંદર બધાએ આ જ તૈયારી રાખી છે કે મહેતા નરસિંહને કેવી રીતે નીચા દેખાડવી, એને કેવી રીતે બદનામ કરી દે. અને એના માટે એવા એવા ષડયંત્રો કર્યા છે આ લોકોએ. તો આગળની કથાઓમાં એનું વર્ણન આપણે સાંભળશું. પણ અત્યારે તો ખાલી નિંદા અને ઈર્ષા બેથી કામ હાલતું હતું. બે શસ્ત્ર હતા, ચર્ચા કરો, દુઃખ પહોંચાડો. પણ બડો ઉત્પાત દોષ કહે ન વિચારી. મહેતા નરસિંહને ખબર પડી કે આ લોકો આવી ચર્ચા કરે, પણ મહેતાએ એની ઉપર વિચાર ન કર્યો. કોઈ રિએક્શન આપવાની વાત છોડો, વિચાર પણ ન કર્યો. કારણ મહેતા નરસિંહ કે આપણી પાસે ટાઈમ જ ક્યાં છે. વિચાર એટલે નથી કર્યો. જો ખરેખર જે ભક્ત છે એને ભગવાનની સેવામાંથી સમય જ નથી કે એ વિચાર કરે કે મારા વિશે કોણ શું વાત કરે છે, મારા વિશે લોકો શું બોલે. અને આપણે જોવાની જરૂર શું છે? આપણી પાસે 16 માળા છે, શ્રીમદ ભાગવત છે, આપણી પાસે ભગવાનના વિગ્રહની સેવા છે, વૈષ્ણવોની સેવા છે, પ્રચારની સેવા છે. તો કોઈ વ્યક્તિ આપણી નિંદા કરતા હોય, કોઈ આપણા વિષયમાં કાંઈ બોલતા હોય, તો એ વિચારવાનો, સાંભળવાનો ટાઈમ છે આપણી પાસે? અને હોવોય ન જોઈએ. ખરેખર જો ભક્ત બનવું છે તો એ નસ બંધ કરી દો કે મારા વિષયમાં કોણ શું બોલે છે. મહેતા નરસિંહ કહે છે વિચાર જ નથી, કારણ કે સમય જ નથી. જો ખરેખર આપણે ભગવાનની સેવામાં લાગેલા છીએ તો આપણી પાસે પણ આવો સમય હોય નહીં. અને જો હજી ટાઈમ છે તો એનો મતલબ આપણે સેવા બરાબર કરતા નથી. ક્યાંથી સમય હોય? 16 માળા જ માંડ માંડ પૂરી થાય છે. ટાઈમ છે એવા પછી તો ભાગવતમ વાંચો, ઓર વધારે સમય હોય તો. બાકી સેવા છે. અને હકીકત આપણું જીવન એવું હોવું જોઈએ કે આવી બધી વાતો માટે આપણે ટાઈમ હોવો જોઈએ નહીં. મહેતા નરસિંહે વિચાર જ ન કર્યો કે ભાઈ સમય જ નથી, એમાં હું કામ મન. અને જો મન એમાં ગયું તો આ ભક્તિ માર્ગની મોટામાં મોટી બાધા છે. અને આ બાધા શું છે? કે કોઈ આપણા વિશે કાંઈ બોલે છે અને એ વાત જો આપણા મનમાં આવી ગઈ તો આનું ડિસ્ટર્બન્સ એ આવશે કે ભગવાનનું સ્મરણ, ભગવાનની સેવા, વૈષ્ણવની સેવા છોડીને તમે દુષ્ટની સેવા પ્રારંભ કરી દેશો. કારણ કે એ જે બોલ્યો છે એટલે એના વિષયમાં વિચાર માંડશો કરવા. હવે એણે બોલીને તમારા મનને એનામાં આકૃષ્ટ કરી લીધું, તો તમારા મનને જેણે પોતાની બાજુ ખેંચી લીધું છે, તમને એની સેવામાં લગાડી દીધા કે નહીં? એણે સેવા કોની કરવાની હતી? ભગવાનની. અને કોની કરવા માંડે? દુર્જનોની. એટલે હકીકત એ છે કે ક્યારેય આ વાત આપણા મનને કે ચિત્તને સ્પર્શ થવી જોઈએ નહીં. નહીંતર ઘણીવાર લોકો ભક્તિ છોડી દે છે. આમાં કોઈ એવું કહી દે ને કે આ વ્યક્તિ આવો છે અને એને ખબર પડે, હાલો બંધ કરો, અહીં જવું જ નથી આપણે. તો એ કરાવવા માગતા હતા. તમારી ચર્ચા કરીને એ ચાહતા હતા કે તમે જાઓ અને તમે વયા ગયા, તો એનો તો વિજય થઈ ગયો. તમારો શું લાભ છે? તમે તો ભગવાનથી દૂર થઈ ગયા, ભક્તોથી દૂર થઈ ગયા. એટલા માટે નિંદા જે છે ને એ બહુ ખતરનાક વસ્તુ છે. આપણને એમ થાય ખાલી સાંભળી લેવી, વાંધો નહીં, પછી આપણા મનમાં કાંઈ ડિસ્ટર્બન્સ આવતું નહીં, એવું ન હોય. આ નિંદા ધીરે 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 કેવી રીતે આપણને ભગવાનથી ને ભક્તોથી દૂર કરી દે આપણને ખબર રહેતી નથી. આ નિંદાનો સ્વભાવ છે. અને એટલે મહેતા નરસિંહે વિચાર કર્યો કે આ વાત ઉપર જો ધ્યાન દેશું તો આ સાધુઓની અને ભગવાનની સેવા નહીં થાય. અને એવું જ તો એ દુષ્ટો ચાહતા હતા કે મહેતા નરસિંહને એના ભજનમાં ડિસ્ટર્બન્સ થાય. જો આજનો સમય એવો છે, આજે કોઈ તમને બંદૂક લઈને મારવા નથી આવવાનું, કોઈ તલવાર લઈને મારવા નથી આવતું. બસ એક પોઈન્ટ તમારા મનમાં નાખી દે, એક વાયરસ છોડી દે એટલે તમને ઊંઘ આવતી બંધ થઈ જાય. સમજે? આ કળિયુગમાં નિંદા પ્રધાન છે.
એક જ વાયરસ ખાલી કાનમાં નાખી દીધો કોઈએ, અને કેટલું સારું કાનમાં તાળું નથી, તો કોઈ પણ નાખી જાય. તો જેણે ભજન કરવું છે એણે એટલી સાવધાની તો રાખવી જોઈએ કે કોઈ વાયરસ અહીંયા મૂકે નહીં, મન ડિસ્ટર્બ થઈ જાય. મહેતા નરસે વિચાર કર્યો, ડિસ્ટર્બન્સ તો સેવામાં આવવું જોઈએ નહીં, એ બાજુ જોવાનું સાંભળવાનું જ બંધ. કોઈ પણ વ્યક્તિ આ સંસારમાં જ્યારે ભજન કરવાનું પ્રારંભ કરે તો એને થોડુંક ડિસ્ટર્બન્સ તો આવે છે, બાધાઓ તો આવે છે. ક્યારેક નવા નવા ભક્તો હોય તો એ કહેતા હોય કે અમને ઓલા ભક્ત તો આમ કહેતા હતા. ભાઈ એ બધું જવા દો. કેમ? ભજન કરવા વાળાને સંસારમાં કોઈ વ્યક્તિ ક્યારેય ડિસ્ટર્બ કરતો નથી. આપણને એવું હોય કોઈ વ્યક્તિ આ ભાઈ આવું કીધું કે આ બેને આવું કીધું, એવું નથી. આ ડિસ્ટર્બન્સ આપવા વાળી ભગવાનની માયા છે. વ્યક્તિ ડિસ્ટર્બન્સ નથી કરતો. કોણ કરે છે? માયા. કે આ અત્યાર સુધી આટલા જન્મ તો આણે ભોગ કર્યો, અને આ 5 દી થયા ઇસ્કોનના કોન્ટેક્ટમાં આવ્યો ને વળી પાછો આ માળા લેવા માંડ્યો, હાલો આને ડિસ્ટર્બ કરો. તો માયાદેવી પ્રગટ થઈને તો આવે નહીં, તો એ શું કરે? આ દુનિયામાં એના જે કસ્ટમર છે એને ધંધે લગાડે. તું આ કામ કરે, કારણ કે રાજા પોતે થોડી કામ કરશે, એના સેવકો પાસે કરાવશે. તો માયાના દાસ સંસારમાં કેટલા છે? ગણીનો એકા એટલા છે. એ ગમે એને કામે લગાડ દે, આને ડિસ્ટર્બ કરો. તો આ સિદ્ધાંત તમે સમજશો ને તો તમને એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નહીં થાય કે ઓલાએ મારી આ વાત હું કામ કરી. તો આપણે સમજતા જો, આ ઈ નથી કરતો, કોણ કરાવે છે? એના બોસ. કોણ છે? માયા. અને આપણા બોસ કોણ છે? કૃષ્ણ. તો એનું કામ છે માયાથી બચાવવું, અને માયાનું કામ છે આપણને ડિસ્ટર્બ કરવાનું. અને આ બધા ઉપર થશે. જેવા તમે ભજનમાં લાગશો એટલે માયાનું આ કામ છે નહીં કરશે. તો આપણને એ સમજ હોવી જોઈએ કે હા, માયાદેવી એનો ખેલ પાડવા માટે આવ્યા છે, આપણે એના ખેલમાં પડવાનું નથી. બરાબર? વ્યક્તિને નહીં જોવો કે આણે મારી આવી ચર્ચા કેમ, એ નથી કરતો ભાઈ, એની પાછળ બોસ ઉપર ફોકસ કરો. કોણ છે? માયા. માયા એને મોકલે છે ડિસ્ટર્બ કરવા માટે. અને અચ્છા, કોઈ વ્યક્તિ કે હા એ વાત બધી બરાબર છે, આપણે સમજી ગયા માયા ડિસ્ટર્બ કરે, પણ જ્યારે કોઈ ડિસ્ટર્બ કરવા આવે ત્યારે આપણે શું કરવાનું છે? તો આપણે એ કરવાનું છે મહેતા નરસિંહે કર્યું. હે, હાથી બની જવાનું. ત્યારે શું બનવાનું? હાથી. એટલે હાથી બનવાનો મતલબ વેશ નથી લેવાનો હાથીનો, ચાલો સૂંઢ લગાવો અને કાન મોટા મોટા લગાવવા. હાથી, એક કબીરદાસજીએ એક વાત કીધી છે કે હાથી ચલે બાજાર, કુત્તે ભોકે હજાર. આ વાત અમારા ગુરુ મહારાજ બહુ વાર કહેતા અમને. કઈ કમ્પ્લેન લઈને જ્યારે જતા, કોઈ ડિસ્ટર્બન્સ આવે તો ગુરુ મહારાજ કહેતા હાથી કે સમાન ચલના છે. કારણ કે હાથી જ્યારે ચાલે ને તો કૂતરા 1000 કૂતરા આવે, ભોંકતા હોય. હવે હાથી જો કૂતરા બાજુ ધ્યાન આપવા રહે તો શું થાય? એનો રસ્તો કપાય? નહીં કપાય. ઇગ્નોર કરો કૂતરાઓને, હાથીની જેમ ચાલતા રહ્યો બસ. કોઈ ભોંકતા હોય ધ્યાન ન દો એની ઉપર. કાન હાથીના એટલે જ મોટા છે કે સારી સારી વાતને ગ્રહણ કરો, ખરાબ વાત હોય ઉડાઈ મૂકો. ત્યાંથી અંદર જ નહીં જવા દેવાની. વાયરસ કોઈ અહીં મૂકી જાય પણ વાયરસને ઉડાવી દો. ગણેશજીના કાન એટલે જ મોટા છે કે એમાં હંમેશા સારી વાતો જ હશે. ખરાબ વાત આવી તો આમ એકવાર કાન હલાવશે તો ખરાબ નીકળી જાય. એમ વાયરસને ઉડાડતા શીખો. સુપડું જોયું છે ને? સુપડું શું કરે છે? જે નકામી વસ્તુ જેને ઉડાવી દે, તો એ સૂપ કહેવામાં આવે છે કાનને. હાથીના કાનને શું કહે છે? સૂપ. ઉડાવી દે છે. તો હાથી બની જાઓ. જ્યારે આવું ડિસ્ટર્બન્સ આવે ત્યારે ઇગ્નોર કરો, ધ્યાન જ નહીં આપો. ભાઈ કોણ હું બોલે છે, મથવા દો એને, જે કહેવું હોય એને. કબીરદાસે એક સુંદર પદ લખ્યું છે આની ઉપર, તું તો રામ સુમીર જગ લડવા દે. તમે ભગવાનનું સ્મરણ કરો અને જગત જે છે લડવા દે, મતલબ લાડુ નહીં આપે. હા, લડ્ડુ નહીં. હું લડવાનો મતલબ એ તમને લડાવવાની ટ્રાયમાં લાગેલા હોય. તમે ભજન કરો છો,
તો વિચારે કે હારું આટલી શાંતિથી ભજન કરે છે, આને બધાવો કંઈ લડાવો. તો તું તો રામ સુમીર જગ લડવા દે. જગત લડાવવા માંગે છે પણ આપણે ભગવાનનું સ્મરણ કરો. એમાં ઈ પદમાં એણે એક વાત લખી છે, હાથી ચલત હે અપની ગત મેં, કુતર ભૂકત વાકો ભૂકત નહીં દે. હાથી પોતાની મસ્તીમાં ચાલે છે અને કૂતરા ભોંકે છે તો એને ભોંકવા દો. કહત કબીર સુનો ભાઈ સાધો, નરક પડત વાકો પડત દે. તું તો રામ સુમીર. કબીરદાસજી કહે છે કે જેને નરકમાં પડવું છે, હવે આ પ્રમાણેની જે માથાકૂટમાં લાગ્યા છે એને તો કન્ફર્મ છે એ નરકમાં જ જવાના છે. તો કબીરદાસજી કહે છે નરક પડત વાકો પડવા દો. એ નરક જ જવું છે જવા દો ને, એને હું કામ રોકો છો? આપણે ભગવાનનું સ્મરણ કરો. તો જો સુંદર ઉપદેશ કબીરદાસજી પણ એ કહી રહ્યા છે કે આપણો ફોકસ જે છે એ આપણા લક્ષ્ય પ્રતિ હોવો જોઈએ. જગતનું કામ છે, ડિસ્ટર્બ કરશે, ડિસ્ટર્બ કરવાની ટ્રાય કરશે, ઘણી અવનવી વાતો આપણા મનમાં નાખશે, પણ આપણું કામ છે કે આપણે ભગવાનના ભજનમાં લાગેલા રહેવું જોઈએ. જેને જે કરવું છે એને નરક જવું છે પડવા દો. અને આ વાત બહુ સમજવા જેવી છે કે ગામની બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે નરક જવું છે તો જવા દો ને, હું કામ રોકો છું ભાઈ? કરવા દો. જેને જે કરવો એ. આપણે શું કરવાનું છે એમાં આપણું ધ્યાન હોવું જોઈએ. નહીં તો ડિસ્ટર્બન્સ એવું વધશે કે મન ભગવાનમાં લાગવું મુશ્કેલ થઈ જાય. ઘણીવાર ભક્તો કમ્પ્લેન લઈને આવતા હોય, પ્રભુજી ઓલા આમ કીધું, હવે માળા કરવી ને તોય મન નથી લાગતું એમાં. કાનને સુધારો, કે તમારા કાને વાયરસ બેઠા છે એ અંદર ઉતરી જાય છે, એને ક્યાં કાં જવા દેવાના? બહાર રિટર્ન કરો વાયરસને, તો ભજનમાં મજા આવશે. તો નરસિંહ મહેતાની આટલી સુંદર પ્રગતિ જોઈ બધા દુઃખી, આખું ગામ દુઃખી છે. એ સુંદર સરસ આશ્રમ હાલે, આશ્રમમાં ભંડારો હાલે, વળી પાછું નૃત્ય ગાન. અને આવું થતા આ બાજુ જેમ જેમ પ્રચાર વધતો ગયો, આ બાજુ બ્રાહ્મણોમાં ઈર્ષા વધતી ગઈ. પણ નરસિંહ મહેતામાં ભજન છે એટલે મહેતા નરસિંહમાં આ કોઈ દોષ અંદર પ્રવેશ કરીએ કયો નહીં. આ લોકો તો વારંવાર ટ્રાય કરતા હતા નરસિંહ મહેતાને ડિસ્ટર્બ કરવાની, પણ એ થયા નહીં. કારણ શું છે? નરસિંહ મહેતા ઉપર કોઈ સંકટ કેમ નથી આવ્યું? ગોસ્વામીજી કહે છે, એ તો રૂપ સાગર અમે નાગર મગન મહા, સકે કહા કહી ચહુ ઓર ગિરિધારી હૈ. અદ્ભુત વાત લખી છે. જેટલા વિરોધીઓ હતા બધાએ ટ્રાય બહુ કરી નરસિંહ મહેતાને ડિસ્ટર્બ કરવાની, પણ એ ડિસ્ટર્બ થયા નહીં. અને નહીં થયા એનું કારણ ચહુ ઓર ગિરધારી હૈ. ભગવાન ગિરધારી, જેમ ગિરિરાજજીને ધારણ કરી આખા બ્રજની રક્ષા કરી, એમ એ જ ભગવાન ગિરિધારી હરેક જગ્યાએ ઉપસ્થિત રહી અને મહેતા નરસિંહની સુરક્ષા કરી રહ્યા છે. તો જુઓ, જ્યારે સંસારને છોડીને કોઈ વ્યક્તિ ભગવાનને પકડે તો સંસાર એને ડિસ્ટર્બ કરવા માટે ગમે પ્રયાસ કરે, પણ ભગવાન જ્યારે એની સુરક્ષા કરે છે ત્યારે એને કોઈ દુઃખી કરી શકે નહીં. તો મહેતા નરસિંહ તો એને મસ્ત ભજન કરે ને ઓલા રાત દિવસ પ્લાન બનાવે. આખો દિવસે બેઠા હોય ત્યારે પ્લાન બનાવતો હોય, રાતે હુતા હુતા સપનામાંય પ્લાન બનાવતો હોય, આને કેમ ડિસ્ટર્બ કરવાનો. એકવાર આવો સ્વભાવ બની જાય ને પછી અઘરું થઈ જાય. કેમ બદનામી થાય આની? પહેલાં તો 2, 5, 10, 12, 15, 20, 100, 200, પછી તો આખી નાત આમાં લાગી ગઈ. 700 નાગર બ્રાહ્મણના ઘર આમાં લાગ્યા. આને બદનામ કરો કોઈ પણ રીતે. હવે વિચાર કરો, જેની રક્ષા સ્વયં ભગવાન ગિરધારી કરે છે એનું કોઈ શું બગાડી શકે? ગોસ્વામીજીએ કીધું ને, ભગવાન રાધા ગિરધારી હરેક બાજુથી હરેક ક્ષણ મહેતા નરસિંહના રક્ષણમાં છે. કવિ રસખાનજી કહે છે, કહા કરે રસખાન કો કૌ દુષ્ટ લવાર, જો પતિ રાખન હાર હૈ
માખન ચાખનહાર. આ સંસારમાં કોઈ દુષ્ટ ભક્તનું હું બગાડીએ કે જેની રક્ષા સ્વયં ભગવાન કરે છે. જો પતિ રાખનહાર હે માખન ચાખનહાર. કેટલી અદ્ભુત વાત લખી છે રસકાનજીએ. બહુ મહાન કવિ થયા છે બ્રજમાં. તો રક્ષા જ્યારે ભગવાન કરે તો આનું કોઈ કાંઈ બગાડીએ કે નહીં. તો બધા ષડયંત્રો ફેલ. તો અહીંયા સુધી મહેતા નરસિંહનું ગૃહસ્થ જીવન પહોંચ્યું છે. હવે અહીંયાથી કથા મોડ લઈ રહી છે. હવે એક યુટર્નમાં જઈ રહી છે કે નરસિંહ મહેતા ગૃહસ્થ બની ગયા, 2 પુત્રી છે, 1 પુત્ર છે, પત્ની છે, ઐશ્વર્યની કમી નથી, બધું હાલ્યું, પણ સેવામાં થઈ ગયા ગરીબ પાછા. જેવું ઘર છોડીને નીકળ્યા હતા અને જેવી સ્થિતિ હતી એવી પાછી. ઘર રહ્યું એનું, કારણ કે એને તો કાંઈ થાય એમ નહોતું એટલે ઘર રહ્યું, બાકી અંદરનો માલ સામાન બધું સમાપન. પછી તો જે વસ્તુ વાસણ હતી એ બધું વેચવા માંડ્યા ધીમે ધીમે, પણ સાધુની સેવામાં. તો જેટલો સામાન હતો હારો એ બધો વેચીને ભગવાનના ભક્તોની સેવા કરી. અને પછી મહેતાએ નક્કી કર્યું હવે એવી સેવા ચાલુ કરવી જેટલું આવે એટલું વાપરી નાખવાનું. મતલબ કોઈ દાન દક્ષિણા સાધુઓ કોઈ આપે તો જે દક્ષિણા મળે છે એમાંથી સેવા કરવાની, પણ એ સેવા એણે ક્યારેય બંધ કરી નહીં. સમય જતા એના જે દાદી છે, નરસિંહ મહેતાના દાદી જે હતા એની ઉંમર થઈ 95 વર્ષ. અને આ બધો પારિવારિક ઝઘડો જોયો એણે, તો એને ખબર હતી આમાં બીજું કંઈ થવાનું નથી. પણ એણે એના જે મોટા દીકરા છે એટલે મહેતા નરસિંહના ભાઈ મોટા વંશીધરજી, એને કીધું કે મારી એક ઈચ્છા છે કે આ કુંવરબાઈ જે છે એ વિવાહ યોગ્ય થઈ ગઈ છે. તમારા 2 ભાઈઓનો જે ઝઘડો હોય પણ મારી એવી ઈચ્છા છે કે આના વિવાહ તું કરાવી દે. અને એ વાત સાંભળી તો વંશીધરજીના મનમાં ભાવ થયો કે નહીં આ કામ કરી દઉં. હું કામ કે નાતમાં આપણું આટલું મોટું નામ છે, લોકો કહે છે કે ભાઈ આટલો સામર્થ્યવાન છે છતાં વિવાહ ન કરાવ્યા એને, કમસે કમ દીકરીના વિવાહ તો કરાવી દેવા જોઈએ. તો પોતાની બદનામી ન થઈ જાય નાતમાં, એટલા માટે બંશીધરજીએ કીધું કે તમારી ઈચ્છા છે તો હું આ કરી દઈશ. એક બ્રાહ્મણ પુરોહિતને બોલાવ્યા અને એને કીધું કે તમે જાઓ કુંવરબાઈનું સગપણ કરવા માટે. પહેલાં એવું હતું ને બ્રાહ્મણો જતા ને એ જ નક્કી કરીને આવે. તો એ બ્રાહ્મણને મોકલ્યા અને એ આપણા સૌરાષ્ટ્રની અંદર ઉનાની અંદર એક બ્રાહ્મણ પરિવાર છે, નાગર બ્રાહ્મણ, જેનું નામ છે રંગધર મહેતા. અને રંગધર મહેતાના પુત્ર વસંતરાય મહેતા સાથે કુંવરબાઈના વિવાહ નક્કી થયા. વિવાહ થયા, ખૂબ સારી રીતે વિવાહ સંપન્ન થયા. અને એ વિવાહના ઠીક 3 મહિના પછી મહેતા નરસિંહના દાદી જે છે એ ગુજરી ગયા. તો વંશીધરજીના મનમાં થયું કે હારું દાદીની અંતિમ ઈચ્છા મેં પૂરી કરી, આના વિવાહ સંપન્ન કર્યા. આ બાજુ મહેતા નરસિંહ સાધુ સંતોની સેવામાં જીવન વ્યતીત કરે. હવે તો પૂર્ણ સમય ભજનમાં વ્યતીત, પૂરો સમય ભજનમાં લાગી ગયો. આવકનું કોઈ સાધન નથી અને સેવા એકદમ દિલ ખોલીને હાલે. મેં કીધું ને આમાં ભાઈ કુબેરના ભંડારે ખતમ થઈ જાય. પણ મહેતા નરસિંહ અનન્ય ચિંતયંતોમાં એનું એક મૂર્તિમંત સ્વરૂપ છે. અનન્ય ભાવથી ભજનમાં એવા લાગ્યા છે કાલે શું થવાનું છે આની ચિંતા નથી. કાલનું કાલ જોયું જાય, આજ છે સેવા કરો. અને આવી રીતે માંડ આ બધું ચાલતું હતું. એમાં એક ઓર નવી મુસીબત ઊભી થઈ, એક આફત આવી એના જીવનમાં. શું આવ્યું? દીકરીના વિવાહ થયા, દીકરી આણું આવી. કુંવરબાઈ આણું આવેલા છે અને આ બાજુ એના જે સસરા છે રંગધર મહેતા, એણે એક પુરોહિતને મોકલ્યા જુનાગઢ કે તમે આણું તેડતા આવો. એને લેવા માટે પુરોહિત આવ્યા. નરસિંહ મહેતા કોઈ કામથી ઘરની બહાર ગયેલા. પુરોહિતે આવી અને માણેક ગૌરીને કીધું કે હું તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું, તમારે જે તૈયારી કરવાની હોય કરી લ્યો અને કાલે અમે નીકળશું. તો માણેક ગૌરીએ કીધું કે એટલું જલ્દી કેવી રીતે, તમારે પહેલાં થોડુંક કહેવું જોઈએ કાંઈક તો અમે તૈયારી કરે. પણ હવે એને ખબર છે તૈયારી શું કરવાની, ઘરે તો કાંઈ છે નહીં. કંઈક કપડાં લેવાના છે, ઘરેણાં લેવાના છે, પણ કાંઈક પૈસા તો હોવા જોઈએ ને.
તો કાંઈ હતું નહીં, છતાં એણે કીધું તમારે રોકાવું તો પડશે, કારણ કે અમારે તૈયારી, એ કે જે તૈયારી કરવાની હોય એ આજને આજ કરી લ્યો, મારી પાસે સમય નથી, મારે બને એટલું જલ્દી નીકળવું છે અહીંયાથી. તો માણેકબાઈની ચિંતા વધી. સ્વાભાવિક છે, માં છે તો માતાની ચિંતા છે, દીકરીને કેવી રીતે વળાવશું, ઘરે તો કાંઈ હતું નહીં. એ બંનેની ચર્ચા થઈ અને એમાં મહેતા નરસિંહ આવ્યા, પુરોહિતને આવેલા જોયા, પરિચય થયો, પૂછ્યું, બોલે આપણે દીકરીને ત્યાંથી આવ્યા છે અને લેવા માટે આવ્યા છે, તેડવા, અને આપણે વળાવી છે તો કમસે કમ 100 રૂપિયાની જરૂર છે. 100 રૂપિયા મતલબ ઘણી મોટી કિંમત છે. તો મહેતાએ કીધું કે એમાં શું વાંધો છે, તેડવા માટે આવ્યા છે તો આપણે મોકલશું, પણ એ કે તમે મોકલવાનું કહો છો, આપણી પાસે છે કાંઈ, આવી સ્થિતિમાં કેવી રીતે દીકરીને આણો વળાવશો? અને એ રડવા લાગ્યા. મહેતા નરસિંહે એક બહુ સુંદર ઉપદેશ આપ્યો છે. એ કે તને શું લાગે છે આ દીકરી જે છે એ કોની છે? આપણે તો ખાલી કહેવાના એના માતા પિતા છે એને, બાકી એના અસલી માતા પિતા તો ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન આના માતા પિતા છે તો એની ચિંતા ભગવાન કરે ને. આ હું અને મારાનો ભાવ લઈને જે આપણે ચાલીએ છીએ, તો જો આ સંસારમાં કાંઈ મારું નથી, આવા ભાવથી આપણે અહીંયા વ્યવહાર કરવો જોઈએ. કોઈ વસ્તુ મારી નથી. મહેતા નરસિંહે પોતાની પત્નીને થોડું પ્રીચિંગ કર્યું અને સમજાવતા સમજાવતા એક ભજનની પણ રચના કરી નાખી. એની ભજન જેવું સંભળાવ્યું તો નરસિંહ મહેતાના ઉપદેશથી એમની પત્નીની ચિંતા તો વહી ગઈ, પણ ઓર પ્રસન્નતા વધી. ભગવાનની સેવાના ભાવથી પરમ પ્રસન્ન થઈ ગયા. અને આ બાજુ પુરોહિત ઉતાવળ કરે, એ કે ભાઈ પતિ પત્નીની મીટિંગ થઈ ગઈ હોય તો બહાર આવો અને મને કહો મારે ક્યારે જવાનું છે. તો મહેતા નરસિંહે કીધું, જો ભાઈ, ભગવાન જે દી વ્યવસ્થા કરે તે દી તમને મોકલવાના છે. સીધો ઉત્તર. તો બ્રાહ્મણ બિચારો કાંઈ સમજ્યો નહીં. એને જો ભગવાન વ્યવસ્થા કરે મતલબ જો ભાઈ અમારું તો બધું ભગવાન હાકે છે. અમારે લો આજના સમયમાં કોઈ આવે ને તો આપણે આવો જવાબ આવી, ભગવાન હાકે છે બધું, નહીં કરે ત્યારે થાય. કોઈને માન્યામાં આવે તો આને કેમ આવે? બીજા એને કાંઈ પલ્લે પડ્યું નહીં. એ કે એ બધી વાત છોડો, તમારા ભગવાન કેદી મોકલવાના છે? તો કે ભાઈ એમાં અમારી ઈચ્છા ન હાલે, એની ઈચ્છા હોય, એને જેદી ઈચ્છા થાય ત્યારે મોકલશે. તો કે કાંઈ નહીં, આને જો હું 4 દિવસ રોકાવું, બરાબર, 4થા દિવસે હું સવારમાં અહીંથી જવાની તૈયારી કરીશ, તમારે જે તૈયારી કરવી હોય એની મંડો કરવા. તો 1 દિવસ વ્યતીત થયો, ઘરમાં કોઈ હલચલ નહીં. એનો રોજ રૂટીન ચાલે, ભજન કીર્તન પ્રસાદ. એટલે બ્રાહ્મણે જોયું, એ કહો આજે તો અહીંયા કાંઈ હલચલ નથી, કાંઈ તૈયારી નથી. બીજો દિવસ ગયો તોય કોઈ તૈયારી નહીં, આને ક્યાં તૈયારી કરવાની હતી. ત્રીજો દિવસ ગયો, ઘરમાં કોઈ હલચલ નહીં. ત્રીજા દિવસે બ્રાહ્મણે વિચાર્યું, લગભગ સંધ્યાની પહેલા, એ કે હું 3 દીથી અહીંયા છું, કાલ અમારે નીકળવાનું છે, તમારે ત્યાં કોઈ તૈયારી નથી. હકીકત એ કે કાલ જવાનું છે ને. મહેતા નરસિંહ કે હમણાં હું ભગવાનને કહું છું, કાલ બધી વ્યવસ્થા તમે બેહો, અહીં ખાટલે બી જાવ. બેહાર્યા બ્રાહ્મણને. અને ઘરમાં જે મંદિર બનાવ્યું હતું, મંદિર સંધ્યાનો સમય, ફૂલ ફેમિલી મંદિરમાં, દીકરો દીકરી, એમના પત્ની, અને ભગવાનની સામે જઈને સુંદર કીર્તન પ્રારંભ કર્યું. હવે કીર્તન કરતા હતા, તમે જાણો છો ને કીર્તન તો ગાવું, નાચવું, નૃત્ય. તો આ ભાઈ જ્યાં ખાટલે બેઠા હતા ત્યાંથી મંદિર દેખાય આમ સીધું એને સામે. ઘર તો મોટું બનાવી દીધું હતું અક્રૂરજીએ, મંદિર થોડું દૂર હતું. એમાં જોયું કે આ તો ઠેકડા મારે બધા. આવી રીતે નાચવા કૂદવાથી ભગવાન આવી જાય તો આ દુનિયામાં કોઈ ધંધો જ હું કામ કરે ભાઈ? નાચવા ગાવાથી બધું જો મળી જતું હોય તો એનાથી લઈ લે ને સીધું. એમ એ કે આ ગાંડા, આખું ફેમિલી ગાંડું થઈ ગયું લાગે છે. જોયું અને જોતો તા શું કરે છે, તો એ કે બધા કૂદે નાચે ને ગાય ને. એ કે આ એ કે ગાંડા થયા ને મને ગાંડો કરશે. એ કે
આવો વિચાર કરીને એણે કીધું હવે શું કરવું, અહીંયા હલવાણો છું, કાલ તો ભાગી જાઓ, સવાર થાય ને એટલી વાર છે. હવે ઈ બરાબર જોવે એમાં મહેતા નરસિંહના કીર્તનથી સાક્ષાત ભગવાનની મંદિરમાં પ્રગટ થઈ ગયા. અને જેવા ભગવાન પ્રગટ થયા તો મહેતા નરસિંહે જોરથી જયઘોષ કર્યો, બોલો દ્વારિકાધીશ ભગવાન કી. તો જેવો જયઘોષ કર્યો આને થયું કે આટલો બધો જોરથી જય કોણ બોલાવે છે. તો જેવી રીતે બટન દબાવે ને કોઈ ગાડી કેમ ભાગે, એમ ભાગ્યો આ બ્રાહ્મણ સીધો મંદિરમાં. મંદિર પાસે પહોંચતા પહોંચતા બ્રેક લાગી ગઈ. શું મંદિરનું દ્રશ્ય શું છે અંદરનું જોવે તો સ્વયં ભગવાન દ્વારકાધીશ પ્રગટ છે. સાક્ષાત ભગવાન પોતાના હાથથી મહેતા નરસિંહને એની પત્નીને શું આપી રહ્યા છે? હાર આપે, કંગન, સાડી, જે કિંમતી વસ્તુઓ જરૂરી હતી દીકરીને આપવા માટે, આ બધી વસ્તુ સ્વયં ભગવાન આપી રહ્યા છે. અને ખાલી ભગવાન નથી, હારે લક્ષ્મીજીને લઈને આવ્યા છે ભગવાન. કુંવરબાઈ ઊભા છે, કુંવરબાઈને સાક્ષાત લક્ષ્મીજી અલંકારોથી સજાવી રહ્યા છે પોતાના હાથે. અને નરસિંહ મહેતા અને માણેક ગૌરી એક બાજુ હાથ જોડીને ઊભા છે ભગવાનને. શામળદાસ દંડવત પ્રણામ કરે છે ભગવાનને. અને આખા પરિવારની આ સ્થિતિ જોઈએ. હવે તમે વિચારો બ્રાહ્મણની શું સ્થિતિ છે. બ્રાહ્મણે તો આ દ્રશ્ય જોયું ને આશ્ચર્ય. એ કે હું તો માનતો હતો કે આણે કીધું ભગવાન આપે, પણ હકીકત થોડી ને કોઈ આવીને ભગવાન આપવાના જ કોઈને. અને આણે જોયું બધો કર્યાવર ભગવાનને ને લક્ષ્મીજીએ આપ્યો. હવે વિચાર કરો એ કુંવરબાઈનું શું સૌભાગ્ય છે જેનો શ્રૃંગાર સાક્ષાત માતા લક્ષ્મીએ કર્યો છે. આભૂષણો પહેરાવ્યા એને, સુંદર વસ્ત્રો હાથે, બધી વસ્તુ દિવ્ય. વિચાર કરો જૂનાગઢ વાળા કદાચ ગમે એવા વસ્ત્રો પહેરતા છે, પણ જે મહેતા નરસિંહના પરિવારે પહેર્યા છે એ પહેરીએ કે એને આ ભક્તિનો પ્રભાવ છે. તોય લોકો વિચારે છે કે બોલો ભજનમાં લોસ છે. તમે અત્યારે કદાચ હારા મારા કપડાં પહેરો તો કેટલા હું લાવો, રેમંડમાંથી લાવો, એનાથી વધારે શું છે બીજું? વૈકુંઠના વસ્ત્ર આપ્યા છે ભગવાને. અને એ ઘરે કેટલું સૌભાગ્યશાળી હશે કે આ બધો કર્યાવર જ્યાં ગયો છે. અને બ્રાહ્મણે વિચાર્યું કે આજ બીજું બધું ઠીક, હું ધન્ય થઈ ગયો, સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. અનંત જન્મ સુધી તપસ્યા કરે ને તોય જે ભગવાન ન દેખાત, એ ભગવાનનું દર્શન મને અહીંયા થઈ ગયું. ત્યારે મહેતા નરસિંહના પરિવારની મહિમા સમજાણી. હવે ભગવાનનું દર્શન આ દ્રશ્ય જેણે જોયું છે એ તો સમજે છે ને મહેતા નરસિંહ શું છે. એ બધી તૈયારી કરીને બીજા દિવસે વિદાય થઈ. અને એ પુરોહિત એને તો એમ થઈ ગયું કે સારું થયું મને મોકલ્યો અહીંયા, કે મારું જીવન ધન્ય, હું ભગવાનના દર્શન ક્યારે કરે, માતા લક્ષ્મીના દર્શન ક્યારે કરે. પણ આજ મહેતા નરસિંહની કૃપાથી મને ભગવાનનું દર્શન થઈ ગયું. આ સંગથી પોતાને કૃતાર્થ માની અને એને વિદાય કર્યા. મહેતા પાછા નિશ્ચિંત બનીને ભજનમાં લાગી ગયા. એને કોઈ મતલબ જ નથી. હવે વિચાર કરો, જે જોઈ હાજર બોલાવે ત્યારે ભગવાન આવે, છતાં મહેતા નરસિંહે ક્યારેય ભગવાન પાસે માગ્યું નહીં. પોતાના માટે કઈ ઈચ્છા નથી, પણ ભગવાનને એમ થતું કે આ મહેતા નરસિંહ મારો ભક્ત છે, એને તકલીફ છે તો મારે જવું જોઈએ. ભગવાન સામેથી પ્રગટ થઈ જતા. આ પ્રમાણેની રહેણી કહેણી. અને પછી તો વાત આખા ગામમાં ફેલાણી કે હારો છે ફકડ, પણ જિંદગી રાજા જેવી જીવે છે. આ બહારના લોકો તો શું છે, એ તો એનાથી જ માપવાના છે ને. એ હારો છે ફકડ ને જીવન પણ કાંઈ ઘટે નહીં. અને ઓલા આ બધાને એમ હતું કાંઈક અવસર મળી જાય કે દીકરીને આણું તો આની પાસે કાંઈ છે નહીં. પણ જ્યારે રંગધર મહેતાએ આખી નાતમાં વાત કરી કે આણું તો એવું આવ્યું છે જેવું આજ સુધી કોઈ દી જોયું નથી. હવે એને કોણ સમજાવે કે ભાઈ જ્યાં સાક્ષાત દ્વારકાધીશ છે ત્યાં શું કમી છે. અને વાત આખા શહેરમાં ફેલાણી. સાધુ સેવાની વાત પણ આખા શહેરમાં ફેલાણી. કેમ? એ કે આની પાસે કાંઈ છે નહીં, સેવા જ કરે જ નકરી. બોલો. અને રિયાલિટી આ છે, કાંઈ ન હોય ને જ્યારે માણસ સેવા કરે ને, આ સેવા, બાકી હોય ત્યારે તો ગમે એ બંડલ ફેંકે, ભાઈ લે કરી નાખો આ કામ, તમ તાર વાંધો નહીં. પણ કાંઈ ન હોય ત્યારે જે સેવાનો ભાવ છે, તો જ્ઞાતિજનો બધા ઓર નારાજ થઈ ગયા. અને હગાનું કામ જ આ છે, નારાજ થવાનું. એ પછી અર્જુનના હોય, મહેતા નરસિંહના હોય, મારા હોય, તમારા હોય. શું કહો?
થોડુંક જો વ્યવહારમાં આમ તેમ થઈ ગયું એટલે વાર્તા પૂરી. હકીકત છે એ હગા બન્યા છે એટલા હાટું, નારાજ રહેવા હાટું. આ પણ માયાદેવીનો એક માસ્ટર સ્ટ્રોક છે. તો સૌથી વધારે ત્રિણા થઈ મહેતા નરસિંહથી કોને? આગેવાનો જે હેડ હતા સમાજના એને થયું કે આની હારે રહેવું નથી આપણે. પણ હવે જો મહેતા નરસિંહ, એના ભાઈ પાછા નાચના પ્રમુખ, મેન તો હતા એક સારંગધર અને આ વંશીધર. નામ જુઓ, બધા ભગવાનના નામ ઉપરથી, પણ કાંડ બધા ખતરનાક. એમ સારંગધર નામ કોનું છે? ભગવાન વિષ્ણુનું છે. વંશીધર ભગવાન કૃષ્ણનું છે. નામ બધા ભગવાન ઉપરથી, પણ કામ બધા વિપરીત. તો આ લોકોને એમ થયું કે મહેતા નરસિંહ હારે જો આપણે કંઈક કામ પાડવાનું થાય, આની હારે કંઈક કામ લેવાનું થાય, તો આમાં આપણી વેલ્યુ ડાઉન થાય. એટલે બધાએ નક્કી કર્યું આને નાચ બહાર મૂકો, આની હારે કોઈએ કાંઈ વ્યવહાર કરવાનો નહીં, કોઈએ દીકરી દેવાની નહીં, દીકરી લેવાની નહીં, બધો જ વ્યવહાર કટ કરી દો. અને નાચના પ્રમુખ શું કરીએ કે આજ કરે. મહેતા નરસિંહ નાચ બહાર કરી દીધા. મહેતા નરસિંહ કે તમારી નાચની અમથી જરૂર ક્યાં છે? હે, આપણે તો વૈકુંઠની નાચ છે ભાઈ, હે, ભગવાનના પાર્ષદોની નાચ છે, એમાં તમે ન આવો એમાં કાંઈ વાંધો નથી. મહેતાને દી એની યાર કાંઈ મતલબ, એને ખબર નહોતી કે મને નાચ બહાર મૂક્યો છે એણે. તો આવી રીતે પોતાનું અપમાન થતું જોઈ અને ઈર્ષા એટલી વધી ગઈ કે આવો વ્યવહાર ચાલુ થયો. મહેતા નરસિંહને એની કોઈ પરવા નથી, કારણ કે ભક્તનો એક જ વિચાર છે કે ભગવાન પ્રસન્ન કેમ થાય. સંસારની વાત સાંભળવાની તો એની પાસે ફુરસદ નથી. અને આ રીતે નરસિંહ મહેતાને નાત બાર કર્યા. પણ હવે બીજી સમસ્યા ઊભી થઈ, દીકરાને પરણાવવાનો છે પાછો. દીકરીનું તો એકનું થઈ ગયું છે, એનો વાંધો નથી. બીજી દીકરીનું શું થયું અને દીકરાના વિવાહ કેમ થયા એ આવતા શુક્રવારે. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.